આર્યો ચો ઊંઝો હા પેલી ભેંસ પડી એના તો આડો પડ્યો હા ઓ જાણબા પેલા જમોનાનું અને વેર વાળ્યું જબરજસ્ત ક્યારે પાડી નાખી મારી જાણબા પેલો કાળો પાડો પડ્યો એના તો નાકડો જાણબા જાણબા હે કી લેવા થી હે ખાવા ઘરમાં પડી જા ચંદુપા તમે કૂતરો હું એટલે ખાવાનું કીધું યાર એટલે કોઈ તમારો છોકરો છે તમે મને ખાવા મોકલો એટલે પેલો કાળો યાર હવારો ને હરણ કરાય એટલે તમને આખો ડાઈ યાર આ સાફ કરો બધું યાર શું થયું પાટું મેલી લે ઊંઘમાં તમે તો આ ગાય ને તમે લ્યા મુએ પેલી ગાય પાટું મેલતી છે ગાય હારી તમારે કરી દીધો પાટું એના મેલા એટલે મારા મને કે કાળું હરણ કરાય એટલે પાટું મેલ્યું છે યાર ઊંઘમાં એટલે કાળું મેલી તો કે મને મેલી લીધું એટલે કાળું મેલ્યું તું મી એવું મને પેલા લાગે ભણનું ઝેર વાળી મને એવું લાગે છે ભાવનું પેલા ભણનું એટલે એ ભાવમાં તમે મને તો ઓળખતા હતા એ હતા જબરજસ્ત આલી ગયા મતો ચમ આયા હતા હા આ શીલો વાજુ ગયા મને બૈરામ કયો વાજો હોય યાર એટલે યાર ભૂલ થઈ ગઈ યાર સોરી યાર મને નથી ખબર યાર બૈરો ખૂંજ્યો ખોંદું લે આ બાપા રે એટલે ખૂંદાઈ યાર તાણ માલિશ કરવી પડે હા બસ દેતા નહીં હવે બીજું હું કહેતો તો હા ચમ આયા હતા કયો હા શું ચાલે કયો સારું ચાલે જલસા આપડે તો હું સારું ચાલે તમારા છોકરાને કહે યાર ચમ શું કર્યું તાણ ચોજી તમારો છોકરો રખડતું છે છોકરી રખડતો છે કોઈક વાત મળી તમને મારે કોનો તમારા છોકરાએ મારે લ્યા જબ્બર બૈરામ 4 પોટ લાકડીઓ મિલી ના હોય તાણ એટલે મને માર્યો યાર તમને મારે તાણ મને ગઢુભા બેવાન ચમ મારે બે થાપો દીધી ના હોય ઓવા અલ્યા તમારાથી નેનો ને એને તમને મારે ઓવા અલ્યા ના મારે યાર હું વાત કરો સાચું યાર તાણ હું કહું ડોશીને માર ખાવ એટલી ઓછી હતી એની માર થોડી ખાધી શીખાવે તમારા છોકરાને ચમ એટલે મથુરભા જોડે માફી માંગતો હતો યાર હા ની માલિક કોક કહેતો હતો માલિક ઓવા ના હોય સાચું અલ્યા ઓય આયો તાણે રે માલિક કરતો તો યાર શિકાર કને કહેતો તો કોક કહેતો કે 200 કે 200 કે નહીં આલ્યા હા ના 200 ની ઓકે અમારા બાપાએ 200 નહીં આલ્યા 200 ઓવા આ હો લેવા આવ્યો તો પણ મેં ના પાડી દી નહીં પૈસા કહું નહીં ના ઈને પેલા ગટપા જોડે લેવા મોકલો તો યાર 4 દાડાની પાડીઓ નાખી હજુ પૈસા નહીં આલે પાડી ગટુભા જો અમે ગટમાં બે અંગાત હતા યાર એટલે મારા પૈસા લેવાના નહીં યાર યાર જોડી રાતી વરસાદ નતો પડ્યો જબ્બર વરસાદ પડ્યો રાતી મારતો હું જબર પડે યાર કરા પડે ને તઈ તો આવડા ફોટો પડ્યો તાણ તમને ચમ ના પડ્યા તે તું ના તમને મને ફોટો પડે યાર તમને પડ્યો તો સારું જતું હતી જતા ના શિવપુર ભેગા એ શિવપુર જ મોકલવાના બધાને તાણ યાર શીરો મગ ખાવા ના થાય આખી જિંદગી ડોશીની માર ખાઈ ખાઈને મરી જાય ના શિવપુર ભેગા થઈ જાવ પાર આવો તમે થઈ જાઓ કે યાર અમે તો ડોશીનો માર ખાઈએ તમે ડોશીના ગુલામો એ તો થવું પડે યાર નકર વાજે રોટલો ના ખાવા મળે ખબર હો તે હું ખવડાવ રોટલા માર ઘેર 2 રોટલા કરી દેવાડો બે જણના રોટલા કરી દો હજુ કા હા તો ચિયો કરે હેડ ભાઈ કરવા પડે ને ખાવા નહીં આલતો હા તાન મફત કરાવું ના તે 2 ટાઈમ ખવડાવી દેવાનું અત્યારે રોધું ખરા હા 2 ટાઈમ ખવડાવી દેવાનું એ તો પણ કોમ હતી જાય યાર ના બધા હેડ ભાઈ માર ધોતીઓ ધોવું પડે યાર તમારે ધોતીઓ હું ધોઉં પહેરાને હું ધોઉં લુગડો ધોવાનો વાહન ધોવાનો ના ભાઈ, ખાવાનું બધું એવું કરવું પડે કરવું જ નહીં મારે ઘર સાઈમ તો જમીન આ ઘર બધું મારા મારે પાછો રહેવું પડે પણ તમારે એ આવું જ નહીં ભાઈ વાત જા દે તમે હા વરસાદ પડે રાતે ખબર તમને બળે જબરજસ્ત યાર જબરજસ્ત પડે યાર મારા ક્ષેત્રમાં તો હજુ પાણી માર પાવું પડશે ચમ તાન હું કઈ ગયા કપાઈ યાર એટલે મારા ક્યાં તમે કરવા પડે તાન એ ખબર તમારા ઘરે હવે કરા પડ્યા કાકડિયા પડ્યા કોઈ ખબર નહીં એવું ઉવ્વ. એ તમારા છોકરાને શીખાલો યાર થોડી ચમ પેલા મથુરભા આગળ માફી માંગતો હતો યાર ચમ એટલે કોક કર્યું છે મારી યાર કરતો હતો. અડવિતરું હોય તો કોક કર્યું છે એટલે માફી તો માંગે એમાં હું ભૂલ કરે તમને ચમ માર્યા હતા કોને હા મને તો પૈસા નતા લે એટલે યાર અને હિન્દી બોલતો તો પાછો એ હિન્દી બોલતો હતો યાર તાન કયો કોઈ કદી જિંદગીમાં વખત ભણ્યા ના હોય હિન્દી ને હિન્દી બોલાવડાવતો હતો તમામ હું તમારા જોડે આવ્યો શું કરવા તે મારા જોડે જમા કેવા યાર મને તો આલે તમે તમારા છોકરા ઠેકોણો એના સંસ્કાર અલગ પેલા અમને કેવા આવો દોડી એટલે મારે મને તમે તમારા ઘેર આવ્યો હું નકા આવું એમ કદી તે આમ ડોશીની માર ખાય છોકરો મારે એમાં ફેર પડે હા તાન તે ડોશીને માર ખવાય યાર ચમ ખવાય બીજાની માર ખવાય અલ્યા બહેરાન માર ખાય ને પેલે એ કહેવાય યાર શું કહેવાય ગોમની ફઈ કહેવાય ઓ બહેરાન માર ખાય ગામની ફઈ આવી તાન મોટી ફઈ કહેવાય ઓ ના હોય ગોમની મોટી ફઈ હા ઉપડા હોય હવે મને શીખામણ આલ્યા ને તમારા છોકરાને શીખામણ આલો તમારા છોકરાને શીખાલો યાર જો હવે મારી માની હાથમાં આવી ગયો તો આ લાકડીનો બેડો સમ
આઈ બેન છે એટલે એનો બાપ જીવો કોઈ મરી નહીં ગયો. તમને આલી હા એ હું એમને આલી અલે હવે કે પાટો બે ગોધો ખાઈ ગયા ને આ લાકડી તો જીવ પડો બેડા. ઊંઘમાં આઈ ગઈ આલ્યો તમે પાટો એ તો હું આઈને ઉભો ને તમે પાટું આલ્યું તમારા મમ્મી કે મારો છોકરો આવ્યો. હા એવું લાગ્યું તો મને તો વાત સાચી. મમ્મી સાથી આવો તા ને ખબર પડે ચાલ આવું અત્યારે તો બિહાલ હેડો આવી આ આવડો મોટો શરીર આવ્યો સરો રાખું સાથી ચીરી નાખો હોય બોલશો તો જાઓ માર કે આડું મેળ તલવાર પડી ખબર હે? શું કરવાની સીધી બટેકો કોશિશ વઢાઈ ના નથી કરી. બટેકો ઓવા ચક્કા હારો જાઉં બટેકો તાર. વાટવા નહીં તમે હું સરિયો રાખો હું જાઉં નાની આકડો આ તમારા આ છોકરા શીખવાડો શીખાડજો મોટા. કોઈ પહેલેથી કશી આલવી નહીં તમારા છોકરાને આલો એટલી ઓછી હતી અમારા છોકરાને અમે આલી 500 રૂપિયા લઈએ દવા કરાવી પડશે ત્યારે ભાજી મારા એટલે હું શું કરું હા જા મારા છોકરા જોડી તમારા છોકરા જોડે જવું તો પડશે જ હવે મારે. કાણ હોય પૈસા માંગવા વેરાજી ના ના આ કિસ્કોલી ફરતી ફરતી મારા જ ઘેર આવે શીખવામણ આલવા ઈના છોકરાને શીખવામણ આલતો નહીં મારા છોકરાને શીખવામણ આલવા આવે મને તો ઉભા દે શાંતિ હાય જરો હે મારા દિલનો છે ધબકારો મારી આંખો કોહિનૂર દિલનો છે ધબકારો મારી આંખો કોહિનૂર હું 24 કેરેટ નું હોનું મારો ભાઈબંધ કોહિનૂર. હું લેવું કે રોટલો ખાવા ચા પીવો હું આબરૂ કાઢી કાઢ્યા ને કોઈ માગવા આવ્યો યાર. તારા છો તને ગામમાં આબરૂ છે લે સા એટલી પોતપચીની થઈ યાર આટલી બધું યાર તારા માટે આવું ગીત ગાયન તું યાર આબરૂ કાઢ ના નાખી. ના ગીત તો મસ્ત ગાય પણ પેલું 24 કેરેટ નું હોનું ચોઈ લાવ્યો તો એટલે હું 24 કેરેટ નું હોનું કેવું નહીં તારા માટે. ચલો લોખંડ હારે નહીં લે 24 કેરેટ નું હોનું હોય લોખંડનો હરૈયા જેવો થઈ યાર દાણવાડી નહીં આવતો તાર દુઃખમાં કોમ નહીં આવતો એ તો આવી દુઃખ પડે ને હું આવું વાત સાચી પણ તું તો યાર ખાવા જ આવી દુઃખ હોય કે ના હોય ખાવા જ આવી તું તો. ખાવું તો પડે ને દુઃખ પડ્યું કોમ કર્યું પછી ખાવું ના પડે યાર. એ વાત સાચી તાણ આ કાળું ચોકન જો કાળું તું ચોક ફરતો હશે ફરતો છે ઘેર નહીં આવ્યો નહીં યાર લે મને મારી નાઈ ગયો કે પેલા મધુરભાઈ કીધું હા 200 રૂપિયા આલો કે પહેલા નહીં બિચારા એટલે હું એકમ પૈસા નહીં હોય મારે ઘેર ફેક્ટરી ગોલી માં ડોહાય તાન હા ખોલ્યો પે સાપવાનું મશીન લાયા હોય તો હું સાપવાનું? ખડ નોટો સાપવાનું. એટલે આ નોટરી સાપે ને હતા 4 બંગલા હોય હા તાણ ત્યાં એક તો હા ચોકડ એખા પેલું સાપડું પતરોનું કર્યું ના નેચા રહ્યું આ તે બંગલો કહેવાય કે આપણા માટે બંગલો કહેવાય યાર. આ એ વાત સાચી તાણ ગરીબો માટે એ બંગલો તાણ આપણા માટે એ બંગલો વાત કહેવાય. સાચી ચા મેલ કે ચા હોવે. ચા મેલું પણ યાર દૂધ નહીં હા ઓવા હા રે બે ચોકડ એ રે ભેંસ તો દૂધ નહીં આલતી ચમ ના એવું તે બે બીજી રહી ને ધોળી સી એ રે બે નવું જોટું લાવ્યો રે નવું ઓહો. અલે એ નહીં આલતું યાર દૂધ તો કહું બે માં એકે નહીં આલતો તે ગલ લઈ લેતા યાર ગલ્લો તો હવે 2 કિલોમીટર ગમે જો હેડીને જાય હે તાન તે ફોન કર કે ઓનલાઈન આવશે તો પાર્સલમાં તો એ તો હું તારો બાપો એકન પેલો એ મોટો બિઝનેસ ખોલીને બેઠો તો ઓનલાઈન આલવા આવે તાન તો કોફી બનાય કોફી એટલે દૂધ આવું જો કે યાર દૂધ હોય તાન તો કોફી બને ઉકાળો 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 ઓહો. તો ચા થઈ રહી હે. તારા ઘેર કશું હતું જ નહીં કાળિયા. તાન તને ખબર તો હોય યાર હું ગરીબ હું તાન એ મને ખબર અમે ગરીબ જ છીએ ને કોઈ અમે રૂપિયા વાળા પણ એટલું જ રાખવું પડે યાર તારું ચા ખોટ ને એવું તો રાખવું પડે કે તો યાર. હું ચા પીતો નહીં યાર ડોસી તે પિયર જઈએ તો તાનું પટી ગયું પટી ગયું તાન તમે પટી જ જે લાવો. ચમ પટી ગયો લે આવો તો હું હરી ખમતો કે પટી ગયો તમે હવે જિંદગી પટી જઈ એમ. ઘરમાં ચા ના હોય તો પટી જ જે કેવું. એવું અને આ હું લઈને આવ્યો આ તો ડુપ્લિકેટ કશું નહીં. કને આલ્યું આ તો મારું હોય યાર. લાવજે હું પહેરું. Duplicate વસ્તુ. આ પહેરવાનું ના હોય. તાર શું કરવાનું આ મારા કોમનું તારા કોમનું હોય યાર. તારે શું કરવું હોય યાર હમ? તાણ આ બતાવ આ તો જે ગસલી સમજીને ગળું કાપી લે મને આલ દે પણ આપણે તો ગળામાં પહેરવું આપણા હાથમાં જ લઈ અને અમાર કાળું પહેરશે યાર કાળું ને કાળું તો મારે હોનાનો હાર પહેરાવાનો. ચમ હોનાનો હોનાનો હાર પહેરાય એટલે તું લઈ આય. હા હું લઈ આલી યાર. હા તારા હારો દોરો પહેરવાનો તાર ઠેકોણા નહીં પેલી માળા પહેરવાની તાર ઠેકોણા નહીં તું દોરો લઈ આલી લે અરે જાની યાર વધની માથાકૂટ કર્યા વગર ઊંઘવા દે. એ ઓય ઊભું થા ઓય મારા ઊંઘવા ખાટલો ટાળે ઉઠ અરે ઊંઘવા દે એટલે કાઢ્યા. મને ઊંઘવા દે ઉઠ ઘેર જા તાર ઊભું થા ના યાર યાર તડકો આવો. અલ્યા ઓય ઊંઘે ના ઘેર એકલો દારૂ મેકાય ખાટો બૈર ઓ તું કાઢ ખાટો બન મેકાઈ નહીં કે તું દારૂ છોય મેકાઈ તો પીપી હોય હેડે આવો આ તું ચિયો મેકાઈ કેજે મને પહેલા. બંધ થા લાગી કે પાટે ભૂજી હમણાં હાલ મારો હા પગ તાન આમાં ગુડાઈશ મેકાય દારૂ તું મેકાઈ કાઢ્યા. વધારે બોલવાનું. બંધ થઈ જાય હવે પગતો હશે વંજોડી ના કોઈ નહીં પાઘડીમાં તો પાઘડીમાં કોઈ નહીં
પણ ફોન એ શું હવે આવે ફોનમાં હું કોણ લાગીને કીધા માલી મથુરબા मैं जो भी हो लाऊंगा हाँ હવે આયો એકલી ઘડિયાળ જ પહેરે બીજું કોઈ પહેરતો જ નહીં અરે આયો મથુરબા હમ. ઉભા થાવ માલિક ઉભા થાવ તું આવ્યો ધીમે ધીમે બોલજો લે ઓમ ફાર કે લે માલિક માલિક લાય આપણે નકરા મોજા મેં કાય કાર્ય શું પડશે મેં પણ હા માલિક મેં પણ મેં કોણ માલિક ના તું નહીં યાર માલિક બુઢિયો માલિક હોના ની લાય હમ હા હોના ની ચંદુરા પાઈ એમ તો હોનું ડુપ્લિકેટ ઓછું એમ હોનું વધારે હોય લે ડવા વાંચી લેડો માલિક ચોમાં જવાનું માલિક આપણા હડ્ડ લેડો ચલો આ હોવ પડે ચાલો હાય શેનો ઊંઘ્યો તો 2 કલાક ઊંઘ્યો હારું કેટલા વાગ્યા હાય અને આ તારી ઘડિયાળ તો ને મારું શું ઘડિયાળ તાન જો જીલે મારા ઊંઘ્યું કોઈ ગાડી તો નહીં ગયો હવે ગટુભાઈ બે અમે હંગાત હતા હવારોના ગટુભાઈ ગાડી ગયા કવા કોણ ગાડી ગયું પણ ગટુભાઈ ઘેર જવા દે ને કે મારે તો ઘડિયાળ જશે 20,000 ની કરાયેલી હે જાજે મને ગટુભાઈ ઘેર ચાલો ના ઘેર આવ્યા મોર બધી સાસ પટાઈ દીધી કીધી હતી થોડી સાસ રાખ તોય હમુદી ના બધી સાસ પી ગયો વળી અને કીધું લે 10 રૂપિયાનું સાસ લે ગોમમાં જઈ સાસ લેવાની જો કરે અત્યારના છોકરા કાઢી રહ્યા અમારા ટોપો નહીં કરતા તો બીજો શું કરશે કોણ પહેણાવાય નહીં ખાલી ખોટા પહેણાવીએ અમે તો જેને છોકરો એવો ને મા છોકરો એવો લગી કોને ટોપો જ કરતા નહીં હવે પેલા ગલ્લો બંને થઈ ગયો સારો હું સાસ ખાધા વગર રહે સાસ ખાવા તો જવું જ સાસ લેવા તો જવું જ પડશે ગોમમાં જો બીજા ગલ્લા જાઉં પણ સાસ લેવા જાઉં હું ને ઇસ્કવા લેવા ખાધું નહીં ખાલી ખોટા ઇસ્કાવ્યો નહીં તમે એમ નહીં તમે બે ભેગા થયા ને મસ્ત કામ કર્યું કાળો પેલા શંભુ ગલ્લા જઈને સાસ લઈ આવજે યાર આજ્ઞા આપો માલિક હું જાઉં નહીં જાઉં નહીં જાઉં એટલે હું ઓય નહીં જવું આરી સાસ પણ હુનો પડી રહ્યો જા સાસ લઈ આય મારા માટે હા મારા માટે તારો બા થવું તે વાત હતું થઈ ગયું અને એમને વમન તો પૂછી તું વમન બધું પૂછી તાર બાપ તો અમારો છે માલિક એટલે માલિક તો ઉપર વાળો આપણો ઉપરવાળો હો રહ્યો પણ આ મારો પહેલા નંબરનો માલિક ને બીજા નંબરનો માલિક ઉપરવાળો તાર બાપ હા તાર બાપ મારા બાપ તો જેલો તાર બાપનો બધો મેં ટોપો કર્યો ને મારા છોકરાએ ટોપો કર્યો સાસ લે સોનું મનું ને કોણ પટ્ટા લાલ કરી દઈએ એટલે ખાવાની તમારા મારા નહીં હા જો મથુરભાઈ મોકલા કે તમારે બધું પૂછી કરાય રહ્યો આપણો રજા ચિઠ્ઠી ફાટન ત્યાં જ જાય કોઈ કર્યો કુ તમે વને કશું નહીં કર્યું છો કાળું તો કશું કર્યું હો ના અત્યારે તમે બે ની હેડો મને પેટમાં જબ્બર ઉંદેરા દોડો સાસ લેવામાં જવા દે અને પછી તમારી બેની વાત નાખો ટોમેટો ખા હા હારો વળી ચાલ ટોપા કરાવવા આવી ગયા લે તાર કોઈનું ટોપું નહીં કરવાનું મારું જ ખાલી લેડો આ ગટુભાઈ ઘેર જવા દે મને ઘડિયાળ મારી હવે એમના જોડે હોય તો સારું અરે ગટુભાઈ તો અલે યાર હું ઉતાવળા તમારા ઘેર જ આવતો હતો ચમ ઘડિયાળ મારી તમારા જોડે લાવો કે યાર અમે કિથા ભેગો ઝાડ ખાતો થઈ જાય તું ચમ તા ઘડિયાળ કઈને પાછી આલી દીધી વિવાહ પટી ગયા તા ના એ ના હોય લેવું જુઠ્ઠું બોલાય યાર ખાલી ખોટું મારું પર આરોપ નાખશો નહીં તમે ચમ તાર મુએ તમારે ઘડિયાળ ચો લીધી હે તમને આ લીધા ને તમારા જોડે જશે તાન અલે કઈને પાછી આલી દીધી મેં ઘડિયાળ નક્કી તાન ચોરવાણી માં ઘડિયાળ હા નક્કી હું ચોરવાની ઘડિયાળ જઈ માર આ તો હું ઊંઝ્યો તો તે મને કહું લાજે કેટલા વાગે ટાઈમ જોવા દેજે તે ઘડિયાળ જ નહીં હાથમાં નહીં તમારા ઘેર ચોક હંતાઈને તમે મેલી ના દીધી હોય ચોકા હંતાડી યાર ચો હંતાડે એવું જ નહીં મારા એવું હે કાન હાથમાં પહેરાઈ દીધી હાથમાં પહેરી હતી આ તો અભી હાલ ઉઠ્યો યાર હા એ સીધી ઘડિયાળ કોઈ ટાઈમ જોતી કેટલા વાગે ઘડિયાળ જ નથી હાથમાં યાર મારે તમારે ઘડિયાળ ઉગાડી આવી પડે હા મારે ઉગાડી આવી ટકું લઈ જોઈએ ઘડિયાળ પડે મને ખબર મારે તો હાહુ આલી હતી મારે હાહુ યાર શું કરવાની હું કરું તમારે આવું આલી એક તમારા બાપા આલી હોય ટંકમાં મેલી હતી યાર
કે જમીન અરે ફેરવજો. ટંકમાં મેલ્યો એક પીપળા મેલ્યો મારે કેટલા ટકા હા હા તો અહીંયા મારે ઘડિયાળ છે યાર તે ઓગો 20-25 હજારની ઘડિયાળ લઈ તે ઓગો ગમે છો ને ઓહો કે હવે હું કરું યાર કયો હવે કોકના ઘેર આપણે બે જઈને ભેળા ભેળા હતા હું તમારા ઘડિયા લીધી જ નહીં જો તમે કહું હા અને મગજ ઘેરથી ખરાબ કરીને આવ્યો છો તમે કહું તમે ખરાબ કરી પણ મારે ઘડિયાળ લ્યા મારું એવા ખરાબ જ થઈ છે મગજ યાર મગજ જો આપણે બે છે ને હા એના પછી આમ ફરીને આમ કઈ ઘેર આવ્યો હા તે ઘેર જઈને જોઈને તે પેલો બધી સાસ પી ગયો કોણ મારો છોકરો લે ના હોય સાસ પી ગયા સાસ પીવા જવું હોય પેલા ગલ્લો બંધ ના કરો સારું અલે આપણ એમાં ઘડિયાળ નું કરે હવે હ હેરા કી યાર હોગા વગર કોકને પૂછી જો વખતે કોને પૂછી જવું આ ખાવાનું મારે એટલે પૈ ખાજો લે મારી ગયા 25,000 રૂપિયા ખોણ એ નહીં કહેતા ને વળી કોઈ ખાધા હોય તો ચક્કર આવશે તું કરે ખાધા નહીં આવે વગર હેડા હા હેડા નહીં આવે જેનો પણ ઘેર જવું હા હેડો ત્યાં જ્યાં પણ ઘેરથી હેડજો મારું જીજે તું હા